અંબાજી ખાતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। 3000થી વધુ લોકો સુરતથી અંબાજી પહોંચ્યા। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ખાસ હાજર રહ્યા। વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર પાસે શ્રીયંત્રની મહાપૂજા ધ્વજા પૂજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો મહાપૂજામાં જોડાયા। અંબાજી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારે અંબાજી ખાતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। જોકે 3000થી વધુ લોકો સુરતથી અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી। આ તકે ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ખાસ હાજર રહ્યા હતા। ત્યારે અંબાજી ખાતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વરિષ્ઠ નાગરિકો છે, જ્યારે વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 70 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિ માટે વય વનના આયુષ્યમાન કાર્ડની જ્યારે નિર્ણય કર્યો, એ નિર્ણયને બિરદાવવા માટે, એ નિર્ણયને આભાર પ્રગટ કરવા માટે સિનિયર વરિષ્ઠ આગેવાનોના મનમાં એક લાગણી હતી। એ લાગણીને વાચા આપવાનું કામ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ કર્યું છે। બધા સિનિયર સિટીઝન સુરતથી અહીં અંબાજી આવ્યા છે અને અંબાજીમાં મોદી સાહેબ માટે દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે, શ્રી યંત્રની પૂજા કરી છે। આ મહાપૂજામાં સૌ ભાગ લઈને મોદી સાહેબને પ્રભુ અનન્ય શક્તિ આપે, ઉર્જા આપે અને રાષ્ટ્રની સેવા નિરંતર કરતા રહે એવા આશીર્વાદની ભાવના સાથે આજે આ પૂજા સંપન્ન કરી છે।